હેલો ફ્રેન્ડ, આજે આપણે જાવા પ્રોગ્રામિંગથી બે ફ્લોટ વેલ્યુનું એડિશન કઈ રીતે થાય એનો એક પ્રોગ્રામ જોશું. તો અહીંયા માય એક્લિપ્સમાં આપણે ફાઇલ મેનુમાં જઈને ન્યૂ પ્રોજેક્ટ અને આ જે ડાયલોગ બોક્સ આવે એમાં પ્રોજેક્ટ નેમ આપીને આપણે જે લોકેશન ઉપર આપણો આ પ્રોજેક્ટ સિલેક્ટ કરવો છે લોકેશન સિલેક્ટ કરીને ઓકે બટન ક્લિક કરીને આફ્ટર દેટ ફિનિશ બટન ઉપર ક્લિક કરશું. તો અહીંયા હવે આપણને આઈડીની અંદર આપણા પ્રોજેક્ટ નામનું આઇકન દેખાય છે, એના ઉપર રાઈટ ક્લિક કરીને ન્યૂ અને ક્લાસ એટલું ક્લિક કરશું એટલે ડાયલોગ બોક્સ આપણને મળશે જેમાં આપણે ક્લાસનું નામ આપી શકીએ. તો અહીંયા આપણે ક્લાસનું નામ આપી દીધું એડ ફ્લોટ અને મેઇન મેથડ આપણે સિલેક્ટ કરી લેશું અને ફિનિશ બટન. ઇન કોડિંગ એન્વાયરમેન્ટ ફર્સ્ટ વી આર એડિંગ ધ કોમેન્ટ or we can say we are adding the heading કે આ પ્રોગ્રામ છે શેના માટે છે આપણે જનરલી કોમેન્ટમાં લખી દેતા હોઈએ. તો અહીંયા આપણે લખી નાખ્યું ઇનપુટ ટુ ફ્લોટ નંબર્સ એન્ડ ડુ ધ એડિશન. આપણે બે ફ્લોટ નંબર વેલ્યુ યુઝર પાસેથી ઇનપુટ કરવી છે અને એનું એડિશન કરવું છે. તો એઝ એ કોમેન્ટ આપણે પ્રોગ્રામ ડેફિનેશન લખી નાખેલી છે. હવે અહીંયા જ્યારે જાવાની અંદર યુઝર પાસેથી વેલ્યુ લેવી હોય તો એક સિસ્ટમ ડિફાઇન ક્લાસ સ્કેનર યુઝ થાય અને એ સ્કેનર ક્લાસ છે એ આ java.util પેકેજમાં છે. તો આપણે યુટિલ પેકેજ ઇમ્પોર્ટ કરવું પડશે. જેવી રીતે આપણે હેડર ફાઇલ ઇન્ક્લુડ કરીએ છીએ એવી રીતે અહીંયા જાવાની અંદર પેકેજ છે. તો ઇમ્પોર્ટ java.util પેકેજ ઇમ્પોર્ટ કરી દીધું અને મેઇન મેથડની અંદર હવે આપણે 3 વેરિયેબલ જોશે. 2 વેરિયેબલ વેલ્યુ સ્ટોર કરવા માટે અને 3rd વેરિયેબલ આન્સર સ્ટોર કરવા માટે. એટલું વેરિયેબલ ડિક્લેરેશન કરી લીધા પછી હવે આપણે સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવશું. સ્કેનર sc ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર અને સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ કીબોર્ડ છે. તો system.in કીબોર્ડથી જે વેલ્યુ ઇનપુટ કરશું એ sc ઓબ્જેક્ટમાં સ્ટોર થશે. હવે યુઝર પાસેથી આપણે વેલ્યુ ઇનપુટ કરાવી છે તો યુઝરને કોન્સોલ ઉપર આપણે મેસેજ પણ આપશું કે એન્ટર નંબર 1 અથવા તો એન્ટર એની ફ્લોટ વેલ્યુ. મેસેજ કાંઈ પણ આપી શકાય. તો એ system.out.print મેથડની સાથે આપણે મેસેજ લખી નાખીએ છીએ. હવે અહીંયા પ્રિન્ટ એલએન એટલા માટે નથી લખતા કે કર્સર આપણું ન્યૂ લાઇનમાં આપણે નથી જોતું, આપણે એન્ટર એની ફ્લોટ નંબર્સ જે મેસેજ આવે એની સામે જ કર્સર જોઈએ છે એટલે પ્રિન્ટ મેથડ અહીંયા યુઝ કરેલી છે. જે વેલ્યુ યુઝર ઇનપુટ કરશે એ સ્ટોર ક્યાં થશે? sc નામના ઓબ્જેક્ટમાં. ત્યાંથી રીડ કરવા માટે આપણી પાસે મેથડ છે નેક્સ્ટ ફ્લોટ. તો અહીંયા મેથડ યુઝ કરી દીધી sc.nextFloat અને એ વેલ્યુ જે આવે છે એ વેરિયેબલમાં સ્ટોર કરી દીધી. સેકન્ડ નંબર ઇનપુટ કરવા માટે અગેન આપણે યુઝરને મેસેજ આપીએ છીએ એન્ટર ફ્લોટ નંબર. તો અહીંયા મેસેજ આપવા માટે આપણે પ્રિન્ટ મેથડ લખી નાખી અને જે વેલ્યુ ઇનપુટ કરે છે અગેન sc માં સ્ટોર થશે. ત્યાંથી રીડ કરીને આપણે b વેરિયેબલમાં સ્ટોર કરવું છે. તો b ઇઝ ઇક્વલ ટુ sc.nextFloat. હવે આપણી પાસે બે ફ્લોટ વેલ્યુ યુઝર પાસેથી જે ઇનપુટ કરેલી છે એ અને b વેરિયેબલમાં આવી ગઈ છે. To do the addition, we can write the formula c is equal to a plus b. Now the addition of a and b is into c. So to print the answer, again we can write system.out.println with particular message અને એ મેસેજ આપણે ડબલ કોટમાં લખી દીધો addition is equal to કોટ પૂરું થાય એટલે પ્લસ કરીને આપણો આન્સર જે વેરિયેબલમાં છે એ વેરિયેબલનું નામ. તો આટલું કરી દેશું એટલે હવે આપણને જ્યારે એક્ઝિક્યુટ કરશું એટલે ફર્સ્ટ તો આપણને વેલ્યુ ઇનપુટ કરવા માટે કોન્સોલ ઉપર મેસેજ મળી જશે એન્ટર એની ફ્લોટ નંબર. તો પહેલો નંબર આપણે ઇનપુટ કરેલો છે. અગેન આપણે બીજો નંબર ઇનપુટ કરશું અને જેવું આપણે એન્ટર કી પ્રેસ કરશું સેકન્ડ નંબર આપીને તો આપણને આન્સર મળી જશે એડિશન ઇઝ ઇક્વલ ટુ 14.82. રાઈટ. તો આ રીતે યુઝર પાસેથી બે વેલ્યુ લઈને એડિશન થઈ શકે. થેન્ક યુ.